વાત અગત્યના સમાચારની રાજ્યની 1100 મદરેસાઓમાં સર્વે કરવાના મામલે વિગતો મળી રહી છે। અમદાવાદના અલગ અલગ મદરેસામાં જિલ્લા શિક્ષણ અધિકારીઓની ટીમ દ્વારા સર્વે, દરેક મદરેસામાં 2 સભ્યોની ટીમ દ્વારા સર્વે હાથ ધરાવશે। તમામ મદરેસામાં પહોંચી નિયત ફોર્મ ભરવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેર અને જિલ્લા મળી કુલ 205 મદરેસા કાર્યરત છે। મદરેસામાં જતા બિન મુસ્લિમ બાળકોની ચકાસણી કરવા અને મેપિંગ કરવાની સૂચના અપાઈ છે। આ સિવાય રાજ્યના તમામ ડીઈઓએ મહત્વપૂર્ણ કામગીરી તેમને અપાઈ છે। પ્રાથમિક શિક્ષણ વિભાગને પણ પત્ર લખીને જવાબદારી સોંપી દેવાઈ છે। રાષ્ટ્રીય બાળ આયોગના હુકમ સંદર્ભે જાણકારી મંગાવાઈ છે અને કુલ 11 મુદ્દાઓની તપાસ થઈ રહી છે, જેમાં મદરેસા સંચાલકનું નામ, ટ્રસ્ટ, સંસ્થા, મંજૂરી છે કે નહીં, પગાર કઈ રીતે ચૂકવાય છે, આ તમામ માહિતી એકઠી કરવા માટે કહેવાયું છે। અભ્યાસના સમયથી લઈને વિદ્યાર્થીઓના નામ સહિતની તમામ વિગતો અત્યારે મેળવાઈ રહી છે। તમે જુઓ જે પ્રકારે જાણકારી મળી રહી છે। રાજ્યની કુલ 1100 મદરેસાઓ કે જેઓ નોંધાયેલી છે અને જો અમદાવાદ શહેર અને જિલ્લાની વાત કરીએ તો 205 જેટલી આ પ્રકારની સંસ્થાઓ, ત્યાં કોણ અભ્યાસ કરી રહ્યું છે, કેટલા સમય માટે ત્યાં અભ્યાસ થાય છે, કોણ અભ્યાસ કરાવે છે, કઈ સંસ્થા છે, કયું ટ્રસ્ટ છે, આ તમામ જે સવાલો છે તેનો જવાબ એક નિયત ફોર્મમાં લખવાનો રહેશે અને એ ફોર્મ આજના દિવસમાં જ આ સર્વે કરીને સબમિટ કરવાનું છે। અમદાવાદથી અત્યારે જો આપણે જાણકારી આપીએ તો 205 મદરેસાઓમાં તપાસ થઈ રહી છે। કુલ 2 લોકોની એક ટીમ બનાવાઈ છે કે જે અલગ અલગ મદરેસાઓમાં જઈને આ નિયત ફોર્મને અત્યારે ભરી રહી છે અને આ જે ફોર્મ છે તે જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવશે અને ત્યારબાદ શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે। તો તમામ ડીઈઓને આ પ્રકારની સૂચના આપવામાં આવી છે કે તેમની અધ્યક્ષતામાં અલગ અલગ મદરેસામાં તપાસ થાય અને જે પ્રકારના ફોર્મમાં અલગ અલગ મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે એવા 11 મુદ્દાઓનો જવાબ મેળવવામાં આવે। બિન મુસ્લિમ બાળકોની ચકાસણી અને મેપિંગ આ ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો છે। પ્રાથમિક શિક્ષણ વિભાગને પત્ર લખીને જવાબદારી સોંપવામાં આવી છે। દરેક મદરેસામાં 2 લોકો જઈ રહ્યા છે, તેઓ આ તમામ જે ફોર્મમાં પ્રશ્નો છે તેનો જવાબ તેઓ તેમાં નોંધી રહ્યા છે અને ત્યારબાદ આ ફોર્મને સબમિટ કરવામાં આવશે ડીઈઓને અને ત્યારબાદ શિક્ષણ વિભાગ સુધી એક આખો રિપોર્ટ પહોંચશે એવી અત્યારે જાણકારી મળી રહી છે। તેરા જ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા નરેન્દ્ર વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, કેટલાક પ્રશ્નો ચોક્કસ છે, કયા કયા બાબતોને ધ્યાનમાં રાખીને અત્યારે આ તપાસ થઈ રહી છે, આ તપાસની પાછળનો હેતુ શું છે, કયા પ્રકારે તપાસ ત્યાં અત્યારે થતી જોવા મળી રહી છે? જે રાજ્યની 1100 કરતા પણ વધારે મદરેસાઓનો સર્વે જે શિક્ષણ વિભાગ છે એમના દ્વારા કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય બાળ આયોગ દ્વારા એક હુકમ કરવામાં આવ્યો હતો અને એમાં એ બાબત સ્પષ્ટ કરવામાં આવી હતી કે જે વિદ્યાર્થીઓ છે કે જેઓ મદરેસામાં અભ્યાસ કરી રહ્યા છે એ સામાન્ય શાળામાં અભ્યાસ કરી શકે કે કેમ, અને આ જ બાબતને લઈને અલગ અલગ જગ્યાઓ પર સર્વેની ટીમ તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે હાલ સર્વેની કામગીરી પૂર્ણ કર્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીની જે ટીમો છે એ મદરેસા બહાર નીકળતી આપને જોવા મળી રહી છે। મહત્વનું છે કે જે 1100 જેટલી મદરેસાઓ આવી રહી છે એમાં કેટલા ગેર મુસ્લિમ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, કુલ બાળકોની સંખ્યા કેટલી છે, જે મદરેસા છે એ મદરેસા પાસે બીયુ સર્ટિફિકેટ અથવા તો ફાયર સર્ટિફિકેટ છે કે કેમ, અને અથવા તો જે મદરેસા છે એના સંચાલક કોણ છે, રાજ્ય સરકાર દ્વારા એમને કોઈ અનુદાન કરવામાં આવે છે કે કેમ, અને એ સહિતના અલગ અલગ જે 11 જેટલા મુદ્દાઓ છે એ 11 જેટલા મુદ્દાઓને લઈને આ સર્વેની કામગીરી કરવામાં આવી છે। રાજ્યની 1100 કરતા પણ વધારે મદરેસાઓને અમદાવાદની વાત કરવામાં આવે તો લગભગ 250 કરતા પણ વધારે મદરેસાઓમાં આ પ્રકારનો સર્વે કરવામાં આવી રહ્યો છે। આજે સવારમાં જ એ તમામ ટીમો છે એ ટીમોની એક બેઠક મળી હતી અને એ બેઠક કર્યા બાદ એ ટીમો છે એ સર્વે કર્યા બાદ અત્યારે હાલ બહાર નીકળતી આપને જોવા મળી રહી છે। મહત્વનું છે કે જે સર્વેની કામગીરી કરવામાં આવી છે એમાં એક બાબત સ્પષ્ટ કરવામાં આવી છે કે એમને એટલે કે જે મદરેસાઓ છે એમને અનુદાન ક્યાંથી પ્રાપ્ત થાય છે એ બાબતનો પણ
પણ નોંધ કરવા માટેનું જણાવવામાં આવ્યું હતું ને એના જ કારણે તમામ જે સર્વે કરવામાં આવ્યો છે એ સર્વેમાં લગભગ એ તમામ બાબતો જોડી દેવામાં આવી છે. બાળકોની સંખ્યા કેટલી છે અને એ બાળકોના નામ સાથે સમગ્ર એક યાદી તૈયાર કરવામાં આવી છે અને આજ સાંજ સુધીમાં શિક્ષણ વિભાગ સમક્ષ આ સમગ્ર યાદી આપવાની રહેશે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની આજે કામગીરી થતી જોવા મળી રહી છે. બે મહત્વના મુદ્દાઓ આ જે સર્વેની કામગીરી કરવામાં આવી છે એમાં બે મહત્વના મુદ્દા જોવા મળી રહ્યા છે. એમાં પ્રથમ મુદ્દો છે કારણ કે આપણે અગાઉ પણ જોયું હતું કે કેટલીક જે મદ્રેસાઓ છે એમાં ગેર મુસ્લિમ બાળકો પણ અભ્યાસ કરતા જોવા મળ્યા હતા અને એને જ લઈને રાજ્ય સરકાર ઈચ્છતી હતી કે એક્ઝેક્ટ રિપોર્ટ એક્ઝેક્ટ ડેટા એમની પાસે હોવો જોઈએ અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને આ સર્વે કરવામાં આવ્યો છે અને એમાં આ તમામ બાબતો નોંધવામાં આવી છે કે મદ્રેસાઓમાં કેટલા ગેર મુસ્લિમ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ સિવાય જે બીજી મહત્વપૂર્ણ બાબત છે એ ફંડિંગની જોવા મળી રહી છે કે જે ફંડિંગ ક્યાંથી થઈ રહ્યું છે મદ્રેસાઓને રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત છે કે કેમ અને એ સિવાય બીજી મહત્વપૂર્ણ બાબત કે જે શિક્ષકોને પગાર કરવામાં આવી રહ્યો છે એ કેવી રીતના પગાર કરવામાં આવી રહ્યો છે અને મદ્રેસાના જે બાળકો છે એમની પાસેથી ફી લેવામાં આવી રહી છે તો કેટલી ફી લેવામાં આવી રહી છે આ સહિતના કુલ 11 મુદ્દાઓ છે અને એ તમામ 11 મુદ્દાઓને લઈને રાજ્યની 1100 કરતાં પણ વધારે મદ્રેસાઓમાં આજે સર્વેની કામગીરી ચાલતી જોવા મળી રહી છે. બિલકુલ નરેન્દ્ર, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ. અમારા સંવાદદાતાએ જે પ્રકારે જાણકારી આપી, કુલ 2 મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. એક તો મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકો કોણ છે, મુસ્લિમ છે કે ગેર મુસ્લિમ છે અને કેટલા ગેર મુસ્લિમ છે જો છે તો, અને બીજું એ અનુદાન કયા પ્રકારના ફંડિંગથી ચાલે છે, રાજ્ય સરકારનું અનુદાન મળે છે કે કેમ, અને જે ત્યાં ભણાવી રહ્યા છે તે શિક્ષકોના પગાર સંબંધી તમામ બાબતોને મદ્રેસા કઈ રીતે તેમની ઉપર ધ્યાન આપી રહી છે. આ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે.